હલાવી દીધા. કરિયાવરની સામગ્રી વાહનોમાં ભરાવા લાગી છે. માણસમાં લખ્યું છે પુષ્કળ કરિયાવર જનકે જાનકીજીને આપ્યો છે. આંકડા સહિત છે કે આટલા કરોડ, આટલા હજાર હાથી આપ્યા, આટલા કરોડ અશ્વો આપ્યા, આટલા હજાર રથો આપ્યા, આટલી દાસ દાસીઓ આપ્યું. આખો એનો આંકડો છે. મોઢે મને યાદ નથી, પણ આખો આંકડો છે. તો જનક મહારાજ હવે જાનકીની વિદાય આપે, સવાર પડે છે. અને રામાયણમાં લખ્યું છે કે પાદરમાં જાન આવે, વિદાય આપે, જાનકીજીને છેલ્લા શબ્દો માં સુનૈનાજી સમજાવે છે. જાઓ બેટા, સાસુ સસુર ગુરુ સેવા કર્યો, સાસુ સસુર ગુરુ સેવા કર્યું, પતિ રૂખ લખીય આયુષ્યનું. જાઓ બેટા જાનકી, અતિ સ્નેહ બસ સખી સયાની. સ્નેહથી રહેલી સખી સયાનીની સાથે જાનકીજી વિદાય થાય છે. અને માં સુનૈના પહેલો જ શબ્દ આપે છે કે જાઓ બેટા, તમારા સાસુની સેવા કરજો. સાસુ સસુર ગુરુ સેવા કર. મારા દેશની બેન બેટીની પહેલી ફરજ તો એ છે કે પોતાના પતિની માતાની સેવા કરે. કારણ કે એટલું વિચારે કે આ માં હતી તો મારા ભાગ્યનો સિંદૂર મને મળ્યો છે. જગતમાં આ માનો જન્મ ન થયો હોત તો મારા ભાગ્યનો સિંદૂર મને ન મળ્યો હોત. સ્પષ્ટ શબ્દ તુલસીનો. સાસ સસુર ગુરુ સેવા કરી હો. જાઓ બાપ, સાસુની સેવા કરજો. બેટા જાનકી, તારા સસરાની સેવા કરજે. અને ત્રીજી સેવા તારા ગુરુની કરજે. અને પછી ચોથી વાત આવી કે બેટા, તારા પતિના મનને જાણીને રહેજે. પતિ રૂખ લખી આયુષ્ય અનુસરવું. જાઓ બેટા, તારા પતિનું વચન પાડી. ઈ કહે નહીં, અને જાનકી આ પાડ્યું છે. ગંગાને કિનારે કેવટને મુંદરિકા આપવાની વાત થઈ તો રામે માગી નથી. જ્યાં રામે જાનકી સામે જોયું ત્યાં મુંદરિકા ઉતારીને આપી દીધી. રામને બોલવું ન પડ્યું અને આપી દીધી. પતિના મનને જાણીને રહે એ પતિ રૂખ છે. એવા ઓલિયા તમે ધીરે રે એ ધીરે વાજો. આજ કોયલ રે એ ઉડીને પગલા પડી રહ્યા. આપણા જૂના લગ્નના ગીત છે.
આપણા વડીલો ગાતા, આજ તો કઈ છે નહીં. આજ મારી કોયલ રે ઉઠીને પગલા પડી, સુનો સરોવર ને સુનો માંડવો, એવી કોયલ રે ઉડીને પગલા પડી, એજી એના પાંદ રે પાંદ માળીએ ના રડી રહ્યા. ઘરના આંગણામાં વૃક્ષો હોય ને અને દીકરીની વિદાય થાય ને તેથી એ ઘરમાં રહેલો પાંદડું વૃક્ષ પણ રડે. એક નાનું ગાયનું વાછરડું હોય ને તો વાછરડું એના ગામના પાદર સુધી ભેગું જાય. મારે વખાણ નથી કરવા, આ કોઈ મારી સરાહના મારે નથી ગાવી, પણ આ મને જેવું તેવું યાદ છે. અમારી બેનની વિદાય થઈ ને તે અમારી ગાની વાછરડી હીરાબેન, અમારી ગાયની બહુ એની એવાય હતી. બોલમાતાની જગ્યાની કાબરી ગા હતી, એનો એ વાછડી વાછડો મને ખબર નથી, પણ પશુ નહીં ખબર. અને રામાયણમાં છે એટલે કહું છું, આ મારા ખિસ્સાની વાત નથી. પઢો ને પોપટ રાજા તમે રામના, જાનકીની વિદાય ત્યાં તો પાંજરામાં રહેલો જાનકીએ પઢાવેલો પોપટ રોયો તો કે હવે પાંજરા ભેડા મોકલી દો. એ જી તમે પઢો ને પોપટ રાજા રામ, એ સતી સીતાજી પડાવે, પાસે રાખી પાંદરું મુખે નામ જપાવે, એજી તમે પડો ને પોપટ રાજા. આવું હતું. તો કોયલ રે ઉડીને પગલા પડી. આ અંતરો બહુ કઠિન છે જા ભાઈ. આમાંથી આમાં જઈને પાછું આવું ને એ બધો પ્રાસ કરવો પડે, તબલાનો ને પેટીનો તઈએ અવાજ. આની કૃપા છે. 13મી માંથી પાછું સીધું બાગેશ્વરીમાં આવું આ રાગ માટે. તો પ્રભાતીયો છે. રામગીરી માંથી પ્રભાતિયામાં આવવું ગુરુ મહારાજની અને મારો જેનો ભરોસો છે એવો પા ભરોસો અબ મોહી હનુમંતા ભરોસો છે શ્રી હનુમાનજીનો. તો એવી કોયલ રે ઉઠીને પગલા પડી રહ્યા. કેવું લખ્યું છે આપણા જૂના ગીતોમાં, એવી આયખું એ વેઠીને પાંદડું પીળું થયું. એટલે કે દીકરીની આયુષ મોટી થઈ અને એને હાથમાં પીઠી છોડી એટલે પીળી થઈ ગઈ. એની આયખું એટલે આયુષ, એવી આયખું વેઠીને પાંદડું પીળું થયું. એ દીકરીએ કોઈ દી માથાના વાળ ઓળ્યા ન હોય, એ છૂટા કેશ લઈને આંગણામાં ફરતી હોય. દીકરીને માથે ઓઢવું શું એ એને ખબર ન હોય, પણ એ જ દીકરીને જ્યારે માંડવામાં પરણાવા લાવે ત્યારે ગણેશ સ્થાપના પાસેથી
ઇલાજનો ઘૂમટો લઈ આવે તો દીકરીને ઉમરો ડુંગરા જેવડો લાગે કે આ ઘરમાં હું અણકું ઠેકડા મારે એમ ઠેકડા મારતી હતી અને એવી જાણે ધીમે 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 કોઈક અજાણ્યા ઘરમાંથી નીકળતી હોય એવી લાગે. અને મારી એની આંખો આંસુ રહી ગયા, મારે વનનું પિયરિયું સોનું પડ્યું અને એના ટવકા હવે નહીં જડે રે. આજ મારી કોયલ રે એ ઉડીને પગલા પડ્યા રહ્યા. પાદરમાં આવે 2-5 સખીઓ ભેળી થાય, 2-3 સખીઓ અને પાદરમાં પાણી પાય. નહોતું પીધું પાણી એને બાપના ઘેરે, શું કામ? દીકરીએ પાણી માંગ્યું નથી, પણ છતાં વેરડામાં બેસતા પહેલા એને જલ પાય. શું કામ? કે બેટા આપણા જલ એટલે સ્નેહ, પાણી એટલે સ્નેહ, તેલ એટલે સ્નેહ, ઘી એટલે સ્નેહ, પ્રેમ. સ્નેહ એટલે પ્રેમ. દીકરી પાદરમાં આવી છો, લે બાપ થોડું પાણી પી લે, એટલે કે આપણા બાપના આંગણાના પ્રેમને ભૂલતી નહીં. જ્યાં જા ત્યાં બેટા તારા સ્નેહને સાચવજે. અને દીકરી તારો સ્નેહ જો હશે ને તો તું જ્યાં જઈશ ત્યાં બધે ભળી જઈશ અને ભળી જાય. અને મારા દેશની દીકરી જ કરી શકે. 18 કલાકમાં પરિવર્તન આ દીકરી સિવાય કોઈ ન કરી શકે. 18 કલાક પછી એ જ ભાઈ બહેનના લગ્ન હોય, બીજા દિવસે ભાઈના જાનમાં આવે 2 જણા અને મા બાપ એટલું પૂછે બેટા કેમ છો, એટલે તુરંત દીકરી એમ કે બાપુજી તમારે 1 મકાન છે, મારી ઘીરે 2 છે. એ મારા તારાનું અંતર 18 કલાકમાં આ દેશની દીકરી જ કરી શકે. ત્યાં તો સહેરું એ આંખોમાં વેદનાવાળી અને શયરની આખલડી કેતી રે કહાની. એને કહાની કહે એની સખીઓ. લાજનો ઘૂમટો છેલ્લે ખોલાવે. હવે બધું નીકળી ગયો છે રિવાજ, નહીતર એ વેરડાનો આગળનો પડદો ખોલી અને સખીઓ એને એના ગામના પાદરમાં રહેલી નદી બતાવે. હવે તો છે નહીં કાંઈ, નહીતર આગળનો પડદો ખુલે અને આગળથી સખીઓ એમ કહે કે દેખ બેટા, જે ધરામાં તો ધૂમકા દેતી હતી એ પાણી આ સ્થિર થઈ ગયું છે. એ કહાની કહે અને આટલું સાંભળે ત્યાં તો એક આંખે ફાગણ ને એક આંખે શ્રાવણ વહે. ફાગણ મહિનામાં વરસાદ હોય, શ્રાવણ મહિનામાં હોય. અહીંયા ફાગણ ને શ્રાવણ ને 2 ને ભેળા કર્યા. શ્રાવણમાં તો હાલો ને હોય, પણ ફાગણમાં અને આંખમાં આંસુ પડ્યા એટલે પાણી પડ્યું. પણ કહે છે ઈ પ્રદેશ, જે પ્રદેશમાં જાય છે એ પ્રદેશમાં ફાગણ મહિનાનો મહિમા છે, હોળીનો મહિમા છે. અયોધ્યા અને ઉત્તર પ્રદેશમાં એટલે કહે છે કે એ બેટા હવે અમારો શ્રાવણ ગયો અને તારો ફાગણ હવે ઉત્સવ ઉજવજે. કારણ કે ઉત્સવ ફાગણ મહિનામાં ઉત્સવાય. ત્યાં હોળીનો બહુ મહિમા. આપણે અહીંયા હોળીનો નહીં, આખો શ્રાવણ મહિનો આપણે આનંદ કરીએ. કહાનીમાં કેટલું કહી જાય છે. આવી જાનકી ગીત તો બહુ મોટું છે, પણ આપણું જૂનું લગ્ન ગીત છે, મૂળ તો વિદાયનું.
પણ છેલ્લી કડી કહી દઉં. એ હળવેથી વેલું તમે આંકજો. જે ગાડા ખેડૂ હતો ને એને કહે છે કે તમે હળવેથી આવેલું આંકજો. કારણ એને વાટ્યું ના કાંકરા ન વાગે ને મારી કોયલડી ઉડીને પગલા પડી. બહુ ગાડું આંકશો ને તો આજુબાજુના કાંકરા ઉડશે, અને એકાદ કાંકરો અમારી બેનને લાગી ન જાય, અમારી દીકરીને લાગી ન જાય. એટલે એ વેલું ના આંકનારા તમે હળવે આંકજો. અને પછી કયું વાહોલિયા તમે હળવી હળવે વાજો. એ પવન તમે હળવા હળવા વાજો. આજ એવી જાનકી સુનૈના ચારેય પુત્રીઓના લગ્ન થયા પછી ચારેય પુત્રીઓને વિદાય આપે. સુરતી કીર્તિ, માંડવી, ઉર્મિલા, જાનકી ચારેય પુત્રીઓની પાદરમાં વિદાય થઈ છે. અને તુલસીદાસજી લખે છે અંતિમ પગલું માણસમાં લખ્યું છે કે ચારેય પુત્રીઓને ડોલીમાં બેસાડી આજ જ્યારે સીતા અને રામ મળે છે. માતા પિતાની આંખમાં આંસુ છે અને કહે છે, બા અમારી ચિંતા નહીં કરશો માં, અમે એવા કુળમાં જાય છીએ. જાનકીએ કહ્યું હતું કે અમે એવા કુળમાં જાય છીએ માં કે જે કુળમાં દીવો પ્રગટાવવાનું કોઈ કામ નથી સોંપતું. રામાયણમાં લખ્યું છે કે અયોધ્યાની પુત્ર વધુને ઘરનો દીવો પ્રગટાવો એટલું કામ નથી સોંપાયું. એનો અર્થ એ થયો કે ચારેય પુત્ર વધુને કોઈ દિવસ કામ માટે કહેવું નથી પડ્યું. મારા દેશની બેન બેટીઓને વિનંતી કરું બાપ કે જે ઘરમાં આવ્યા છે એ ઘરની રિદ્ધિ સ્થિતિ તમારા હાથમાં છે. તમારા આચરણને એવી રીતે તમે જીવીએ કે આપણા ઘરમાં ભક્તિ અને સત્સંગનો પ્રવેશ થાય. આ વિનંતી કરીને વ્યાસપીઠ ઉપર માંગુ છું. તમારી સંપત્તિ નથી માંગતો, ઠાકોરની કૃપાથી સંપત્તિ માગવી પડે એવો મારો સમય મને મારો નાથ ન આપે, છતાં પ્રારબ્ધ જુદી વસ્તુ. પણ આટલું માગ, આ 60 કથામાં ક્યાંય નથી કહ્યું, પણ આટલું માગું કે જ્યાં છો એ ઘરની રિદ્ધિ સિદ્ધિ બનીને રહેજો. સુખ આવશે એની હારે સંપત્તિ આવશે, અને સુખ ને સંપત્તિ બંને હશે. પણ જ્યાં શાંતિ નથી તો એવા કેટલાય આ રામપુથીના પ્રતાપે જોયું છે કે સુખ બહુ છે, શાંતિ નથી. મને એક ડૉક્ટરે પૂછ્યું હતું કે બાપુ શાંતિ ક્યાં મળે? ડૉક્ટર હતા. પછી મેં એને રામાયણના આધારે કહ્યું હતું કે રામાયણમાં 2 પ્રસંગ છે. રાવણે કહ્યું છે, અદ્ભુત વાત લંકા કાંડમાં છે, આગળ પ્રસંગ કહીશું. પરમ શાંતિના અનુભવ માટે આજ જાનકીને, ઉર્મિલાને, શ્રુતિ, કીર્તિ અને માંડવી ચારેય પુત્રીઓને વિદાય આપી છે. જાન ચોથા દિવસે અયોધ્યા પહોંચે છે. અયોધ્યામાં ખૂબ આનંદ થયો છે. અને તુલસીદાસજી લખે છે ચારેય પુત્ર વધુના સામયા થયા છે. અને રામાયણમાં પ્રસંગ મળે છે. જાનકીજી, શ્રુતિ, કીર્તિ, માંડવી, ઉર્મિલા ચારેયને ત્રણેય માતાઓએ સ્વાગત કર્યું છે. અને પછી
મહારાજ દશરથજી ચારણ કવિ અને ભાટની જેમ કૌશલ્યાની સામે જનકપુરના વર્ણન કરે છે અને એટલું કહ્યું કે કૌશલ્યા, આ આપણી ઘરે આવેલી ચારેય પુત્ર વધુ નથી, પણ આપણી શાંતા દેવી જેવી ચારેય દીકરીઓ છે, એમ માનીને એને સાચવજો. આપણા ઘરમાં આવેલી પુત્ર વધુ કોઈની પુત્રી છે, ભલે આપણી પુત્ર વધુ છે, પણ એ કોઈની પુત્રી છે બાપ. એને કદાચ આપણા આંગણામાં આવ્યા પછી કદાચ આપણા કુટુંબની સાથે થોડીક એકતા પ્રાપ્ત કરતા વાર લાગશે, તો એને સમજીને રહેવા દેજો. કારણ કે એના માણસમાં 15, 20, 25 વર્ષનું મા બાપના ગુણ ભેરા છે, એટલે એને આપણી સાથે થોડીક એક થતા વાર લાગશે. પણ ધીરજ રાખજો બાપ, એને સમજાવજો. કૌશલ્યા, ચારેય પુત્રીઓને સાચવજો. આવું દશરથજી કૌશલ્યાને કહે છે. અને રામાયણમાં લખ્યું છે કે જ્યાં સુધી સીતા અને રામજી મીંઢોળ ન છૂટ્યા ત્યાં સુધી મીંઢોળ ન છૂટે ત્યાં સુધી સીતાએ રામ સામે નથી જોયું, રામે સીતા સામે નથી જોયું. 15 દિવસે મીંઢોળ છૂટ્યા છે અને રોજ રાત્રિએ ભગવાન રામની સામે કૌશલ્યાજી બેસતા બહુ મોડે સુધી. એમાંનો એક પ્રસંગ તમને કહું કે મા દીકરાની વચ્ચે ભગવાન રામ પરણીને આવ્યા તે જ દિવસે, તે જ રાત્રિએ, પહેલી જ રાત્રિએ ભગવાન રામ અને કૌશલ્યાજી બેઠા છે. પ્રસંગમાં તુલસીએ ચોપાયો ગાય છે. શ્રી રામ જય રામ, જય જય રામ. सकल मानुष कर्म तुम्हारा सूदी न सोदी कर कंकन छूरे. राम जय राम, जय जय राम. श्री 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 राम जय राम, जय जय राम. मार्ग जात प्यावन हरि हे दीपिका ताड़का मारी. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय
રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ ગાઈએ જય રામ શ્રી રામ જય રામ જય રામ સુધીનું શોધી કર કંકન છોને મંગલ મોગ વિનોદન ઠુરે